ભગવાન પાસે છે ને ભૂલોને યાદ રાખવાનો સમય નથી. આ ઉપાખ્યાનથી સમજાય બસ આટલું જ. ભૂલોને યાદ રાખવા માટે એમની પાસે સમય જ નથી. એમનું એક નામ છે શરણાગત વત્સલ. ગમે તેવો અપરાધી ભગવાનના શરણે જઈને ખાલી અશ્રુભીની આંખે પ્રાર્થના કરી લેશે તો એ આપણી ભૂલોને યાદ નહીં રાખે. આટલો નિષ્ઠુર મારો ઈશ્વર ન હોઈ શકે કે આપણી નાની નાની ભૂલોને યાદ રાખે. હમણાં આરતીમાં આપણે શું ગાયું? હરિના જન તો હરિ જેવા. હમણાં જ ગાયું ને આરતીમાં. તો જો એ ભૂલોને યાદ ન રાખતો હોય તો આપણે એની આરાધના કરીએ, એની ઉપાસના કરીએ, એનું નામ લઈએ તો આપણે તે વળી ભૂલોને યાદ શું કામ રાખીએ? કોઈની ભૂલોને યાદ શું કામ રાખ? એ જો આપણી ભૂલોને યાદ ન રાખતો હોય તો આપણે સામાન્ય માણસ એમનામાંથી બસ આટલું તો શીખીએ કે આપણે કોઈની ભૂલોને યાદ રાખવી જીવન જીવવાની ચાવી છે હો સાહેબા. હા, જો એ ઈશ્વર આપણી ભૂલોને યાદ ન રાખે તો આપણે સામાન્ય જીવ થઈને બીજાની ભૂલોને કે ત્રીજાની ભૂલોને યાદ રાખી અને દુઃખી થઈએ, ભૂલી જઈએ. હરિના જન તો હરિ જેવા. જો આપણે સાચા હરિજન, આપણે હરિના આરાધ્ય હોઈએ, આપણે હરિના ઉપાસક હોઈએ, એના દાસ થવા માંગતા હોઈએ તો આ એક લક્ષણ બસ ઈશ્વર પાસે. જો પ્રભુ ભૂલોને યાદ રાખતો હોત ને તો તમે મને ખાલી એક જવાબ આપ. તમને આ ભાગવતજી સાંભળવાનો અવસર મળે. જીવનમાં કેટલી જાણતા અજાણતા ભૂલો કરી છે. આપણે આ ભાગવતજીની કથાના અધિકારી થઈ શકીએ? એનો મતલબ એ છે કે આપણી ભૂલોને એમણે યાદ રાખી. તમારે મને ક્યારેક ક્યારેક પાછું બોલીને જવાબ આપવાનો છો. આપણી ભૂલોને યાદ રાખી. હા, 50 ગ્રામની જીભને કષ્ટી આપવાની. બોલો કૃષ્ણ કનૈયા.